ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા કરવામાં આવ્યો વિરોધ પ્રદર્શન. સ્ટોરી બાય અનિલ ગોહિલ, ભાવનગર મા ન્યૂઝ. હું ભાવનગરમાં વિકાસની બહુ મોટી વાતો કરનારી આ સરકાર ભાવનગરનો વિકાસ થતા ગરીબ માણસોની સાથે છે, મધ્યમ વર્ગના માણસોની સાથે છે, પણ ગુમરાહ કરીને હજી કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાત કરનારો અડધો ચાલુ થયો, અડધો પૂરો છે. ત્યાં ગઢેથી શુદ્ધિકરણની વાત કરે છે. સારું કરતા હોય તો અમે પણ સાથે છીએ, પણ હું એવું માનું 811 જણાને નોટિસ આપવામાં આવી છે. આ બીજી નોટિસ કે તમારા મકાન પાડી દેવામાં આવશે, એની ઉપર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. મકાન પાડીને રિવરફ્રન્ટ ગરીબ માણસોને. હું આપને કહેવા માગું છું, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં એમ કહેતી હોય એના ચૂંટણી ઢંઢેરામાં કે મફતનગર જેટલા છે, ઝૂંપડપટ્ટી છે, એને અમે સરકારી આવાસ આપશું, તો ભાવનગરમાં કેમ નહીં? અને આ ગરીબ અને મધ્યમ વર્ગના માણસો કાંઈ બોલી શકતા નથી, એની ઓળખાણ નથી. એટલે ભાવનગરે અનેક સંસ્થાઓ મોટી છે, ઉદ્યોગપતિએ દબી દીધું છે. ભાવનગર કોર્પોરેશનની ગેરકાયદેસર જગ્યાઓ દબાવીને બેઠા છે. કોંગ્રેસ પક્ષે અનેકવાર આંદોલન કર્યા, એની જગ્યા તમારે પાડવા જવી નથી. કેમ તમારા મામા માસીના દીકરા છે, આ ગરીબ માણસોના કેમ મકાન પડાય? હા, અમારી માગણી છે. માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ આવ્યા હતા ભાવનગરમાં. કમિશનર સાહેબ, આ શાસકોએ કીધું હતું સકારાત્મક ઓછું પડે, કાંઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવું, એવી આ બધાએ બાહેધરી આપી હતી. પણ આ તો ખોટું બોલવાવાળા લોકો છે, એટલે જ અમારે આજે આવવું પડ્યું. ભગવાનને પ્રાર્થના કરવા આવ્યા છે કે એ ભગવાન આ બધાને સદબુદ્ધિ આપો, તો આ ગરીબ માણસોના મકાન એમને અડીખમ બચ્યા રહે. પ્રકાશભાઈ, અધિકારીઓનું કહેવું છે અને શાસકનું કહેવું છે કે તેઓ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં આ ગેરકાયદેસર મકાનો છે તેને હટાવી રહ્યા છે. સરકારનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. બહુ સાચી વાત છે. 25 વર્ષથી આ સરકાર કંસારા શુદ્ધિકરણની વાત કરતા હતા. 25 વર્ષમાં આખા ઇન્ડિયામાં મને એક પ્રોજેક્ટ દેખાડો કે જેના 3 વાર ખાતમુહૂર્ત થયા હોય, 3 વખત નામ પાડવામાં આવ્યા. કંસારા શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ, સજીવીકરણ છેલ્લું નામ આપ્યું, છતાં એ પ્રોજેક્ટ પૂરો નથી થયો. અને આ સરકાર બહુ મોટી વાતો કરે તો કલ્પસરના નાળિયેર નાખીને ગયા. ક્યાં ગયું કલ્પસર? ફક્ત વાતો કરનારી સરકાર છે. ભાવનગરનો વિકાસ થતો 25 વર્ષના શાસનમાં રિંગ રોડ પૂરો બનાવી નથી શક્યા સરકાર. શું વિકાસ કરવાના છે? આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ આજે તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ, પણ આગામી દિવસોમાં અમારો આજથી પ્રોગ્રામ ચાલુ થશે. 7 દિવસ સુધીનો કાર્યક્રમ, અલગ અલગ. છેવટે અમે સંસદ સભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટરના ઘર સુધી પહોંચશું. અમારી ઊંઘ જેને હેરાન કરી છે એની ઊંઘ અમે હરામ કરવાના છીએ.